કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. આપણે શીખી રહ્યા છીએ પ્રશ્ન બેંક 2025નું સોલ્યુશન. આ અગાઉના વિડીયોમાં આપણે ચેપ્ટર નંબર 1, ચેપ્ટર નંબર 2 અને ચેપ્ટર નંબર 3 આ ત્રણ ચેપ્ટરના મિત્રો આપણે પ્રશ્ન બેંકના વિભાગ એના પ્રશ્નના જવાબને સોલ્વ કરેલા છે. અને એવી જ રીતે આપણે આ વિડીયોની અંદર ચેપ્ટર નંબર 4 દ્વિઘાત સમીકરણ તમને આપેલું છે અને દ્વિઘાત સમીકરણમાં વિભાગ એના પ્રશ્નોના જવાબ આપણે આ વિડીયોમાં સોલ્વ કરવાના છે. ચાલો શરૂઆત કરી દઈએ છીએ આપણે 100 નંબરનો ક્વેશ્ચન. બરાબર છે ને? કારણ કે નંબર તમને બધા આવી રીતના સલંગ આપેલા છે. 1 થી લઈને 400ની આસપાસ પ્રશ્ન તમને વિભાગ એના આપેલા છે. અને મિત્રો તમામ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે. કારણ કે જે પણ શિક્ષક મિત્રોએ બોર્ડના પેપર કાઢવા માટે બનાવવા માટે જાય છે એવા તમામ નિષ્ણાત શિક્ષકો દ્વારા બનાવવામાં આવેલા પ્રશ્નપત્રો એ મોસ્ટ આઈએમપી ગણાવી શકાય. સૌથી પહેલાં આપણે આને તો તૈયાર કરી જ લેવું પડે. ત્યાર પછી સમય મળે ને તો પછી બીજી બધી વસ્તુ પકડવાની. એની પહેલાં આપણે આ પૂરું કરી દેવાનું. ક્લિયર છે ને? એટલા માટે તમને બધું સોલ્યુશન કરાવી રહ્યો છું કે તમે ક્યાંય પાછા ન પડો. ચલો 100 નંબરનો ક્વેશ્ચન જોઈએ છે આપણે શું આપેલું છે. જો ડી બરાબર આપણને 0 આપેલું છે તો દ્વિઘાત સમીકરણ ax² + bx + c બરાબર 0 ના બીજનું સ્વરૂપ ખાલી જગ્યા છે. ચાલો કેવી રીતે કરવાનું? તો જો આપણે આવી સૂત્ર છે કે ભાઈ બીજ મેળવવા માટે આપણે બીજ મેળવવું છે એટલે બીજને આપણે x કહેતા હોઈએ તો બીજનું સૂત્ર છે -b પ્લસ વર્ગમૂળની અંદર d છેદમાં 2a. આ સૂત્ર છે. બરાબર છે? આ સૂત્ર તમારે ખાસ મોડે કરી દેવાનું. હવે -b ના -b, ડીની કિંમત તો 0 આપેલી છે એટલે કે √d માં 0 કરો એટલે આવું થઈ જાય √0 છેદમાં 2a. √0નો કોઈ મતલબ છે નહીં એટલે -b અને છેદમાં 2a. -b ના છેદમાં 2a આપણો જવાબ થશે. એટલે અહીંયા ઓપ્શન બી આપણો રાઈટ આન્સર થાય છે. ઓપ્શન બીને આપણે ટીક કરવાનું થાય છે. ડન છે ને? આગળ વધીએ. 101 નંબરનો પ્રશ્ન. નીચેનામાંથી કયા સમીકરણના બે બીજનો સરવાળો 3 થાય છે? જોજો એકદમ મસ્ત છે. ખરેખર જો તમને સમજાવું કે શું એકચ્યુઅલમાં હોય છે. જો આને બોલાય આવી રીતે 2x² - 3x + 6. આ તમને માત્ર ઉદાહરણ સમજાવું છું. આપણો જવાબ આ નથી. આ માત્ર મિત્રો આપણે એક્ઝામ્પલને સમજીએ છીએ. આને બોલાય આવી રીતે બોલાય કે ભાઈ 6 અને 2નો ગુણાકાર કેટલો આવે? 12. તો 12ને પ્લસ કરતાં કેટલા આવવા જોઈએ? તો કે -3. એટલે જે પણ આ 12ના ભાગલા આપણે પાડીએ ને, આ 12ના ભાગલા પડતા જે બે સંખ્યા આપણને મળે ને એ સંખ્યાનું માઇનસ કરતાં 3 નહીં, આપણે તો પ્લસ કરતાં 3 જોઈએ છે. તો જુઓ તમે અહીંયા માઇનસ કરતાં 3, અહીંયા માઇનસ કરતાં 3/2, અહીંયા માઇનસ કરતાં 3, પણ ખાલી એક જ જગ્યાએ પ્લસ કરતાં 3 છે. અને આપણે કેવું છે કે પ્લસ કરતાં 3 લાવવાના છે, સરવાળો કરતાં 3 જોઈએ છે. એટલે એ આપણો ઓપ્શન નંબર બી એ સાચો બનશે. બરાબર છે? ઓપ્શન બી આપણો સાચો જવાબ થાય છે. આગળ વધીએ છીએ. 102 નંબરનો ક્વેશ્ચન. દ્વિઘાત સમીકરણ 2x² - √5x + 1 બરાબર 0 ને ખાલી જગ્યા હોય તો બે ભિન્ન વાસ્તવિક બીજ હોય, બે સમાન બીજ હોય, વાસ્તવિક બીજ નથી કે પછી બે કરતાં વધુ વાસ્તવિક બીજ. હવે આમાં તમારે છે ને મિત્રો વિવેચક શોધવું પડે. વિવેચકને આપણે ડી કહીએ છીએ. જો ડીની કિંમત 0 હોય ને તો વાસ્તવિક અને સમાન બીજ કહેવાય. જો ડીની કિંમત છે ને મિત્રો એ 0 કરતાં કેવી હોય? નાની હોય તો કોઈ બીજ આપણને મળે નહીં, બીજ ન મળે. અને ડીની કિંમત જો 0 કરતાં મોટી હોય તો બીજ મળે, પણ કેવા? ભિન્ન, અલગ બીજ મળે આપણને, ભિન્ન બીજ મળે. આ કોન્સેપ્ટ તમારે મોઢે રાખવાનો છે. આવો કોન્સેપ્ટનો એક દાખલો તમારી એક્ઝામમાં તમને 100%, મારી વાત સાંભળજો, 100% તમને આ કોન્સેપ્ટનો દાખલો જોવા મળવાનો છે. એટલે આપણે સૌથી પહેલાં ડી શોધવું પડે. તો સૂત્ર છે ડી બરાબર b² - 4ac. ચલો બી એટલે વચ્ચેની સંખ્યા, માઇનસ છે તો કે ભાઈ -√5 અને એનો સ્ક્વેર -4. એની કિંમત કેટલી છે? 2 અને સીની કિંમત કેટલી છે? 1 છે. -√5નો સ્ક્વેર કરો એટલે √5નો સ્ક્વેર ખાલી 5 થઈ જાય. માઇનસનું તો પ્લસ થઈ જાય. -4 × 2 = 8 અને 8 × 8. એટલે અહીંયા જો તમે -3 મળે છે, -3 મળે છે. બરાબર છે ને? -3 એટલે કે 0 કરતાં નાની, એટલે આપણને બીજ મળે નહીં. 0 કરતાં નાની સંખ્યા મળી ને એટલે વાસ્તવિક બીજ નથી, એવો આપણો જવાબ થાય છે.
ક્લિયર છે મિત્રો? આ કોન્સેપ્ટને ખાસ તમારા મગજમાં રાખી લેજો. એક દાખલો તમને આવો 100% પૂછાશે. અહીં પણ તમને છે મેં બી સ્ક્વેર માઇનસ 4ac કરવાનું, પણ આપણે સમીકરણને સોલ્વ કરીએ. અહીંયા સૌથી પહેલાં તો કે જો એક્સ સ્ક્વેર પ્લસ અહીંયા 1 અને આખાનો સ્ક્વેર છે માઇનસ એક્સનો સ્ક્વેર છે. બજો ખાસ અહીંયા હવે એક્સનો સ્ક્વેરનો સ્ક્વેર એટલે એક્સની 4 ઘાત પ્લસ 2 ગુણ્યા પહેલું બીજું એટલે 2 એક્સ સ્ક્વેર પ્લસ અહીંયા 1નો સ્ક્વેર એક જ થશે માઇનસ અહીંયા એક્સ સ્ક્વેર છે. હવે એક્સની 4 ઘાત 2x સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર કરો એટલે પ્લસ એક્સ સ્ક્વેર રહેશે +1. હવે તમે જુઓ અહીંયા મોટી ઘાત આપણી એક્સની 4 ઘાત છે એટલે સૌથી પહેલાં તો આને દ્વિઘાત બહુપદી જ ના કહેવામાં આવે, આને દ્વિઘાત સમીકરણ કહેવામાં જ ના આવે. આ દ્વિઘાત સમીકરણ જ નથી. દ્વિઘાત સમીકરણ નથી સાહેબ, તો પછી આના કોઈ પણ પ્રકારના બીજ આપણને મળે નહીં. કોઈ બ્રીજ આપણને મળશે નહીં. વાસ્તવિક બીજ ભાઈ ન મળે. વાસ્તવિક બીજ ન મળે એ આપણો જવાબ થાય છે. આગળ જોઈએ છે દ્વિઘાત સમીકરણ એક્સ સ્ક્વેર માઇનસ 2 બરાબર 0નો ઉકેલ કેટલો થશે? આમાં તમને નિત્ય સમ આવડવું જોતું હશે તો તમને આવડશે. એક્સ સ્ક્વેર માઇનસ 2 બરાબર 0. જો મારે અહીંયા પણ ઉપર સ્ક્વેર કરવો હોય તો મેં આવું કરી શકું કે જો અહીંયા એક્સને કૌંસમાં મૂકવું તો ઉપર સ્ક્વેર થઈ ગયું એક્સ સ્ક્વેરનો એક્સ સ્ક્વેર. અહીંયા મારે 2નો ઉપર સ્ક્વેર કરવા છે તો શું કરવું પડે? તો કે 2નું વર્ગમૂળ કરવું પડે અને 2નું વર્ગમૂળ છે √2 અને એનો સ્ક્વેર. તો √2નો સ્ક્વેર કરું તો 2 થઈ ગયા. ડન છે. એટલે સૂત્ર બની ગયું પહેલાનો સ્ક્વેર ઓછા બીજાનો સ્ક્વેર હોય ને તો એક વાર પ્લસ અને એક વાર માઇનસ એટલે એક્સ પ્લસ એક વાર પ્લસ √2 અને બીજી વાર એક્સ માઇનસ √2. પ્લસ √2 છે એ માઇનસ √2 બની જશે અને માઇનસ √2 છે એ પ્લસ √2 બની જશે. એટલે કે એક પ્લસમાં ને એક માઇનસમાં દેખાય એ તમારો જવાબ મને દેખાય છે. આપણો ઓપ્શન એ જે છે એ એક પ્લસ છે અને એક માઇનસ છે. આ જ આપણો જવાબ થશે. નેક્સ્ટ સમીકરણ 10 એક્સ સ્ક્વેર માઇનસ 29x પ્લસ કેનું એક બીજ આપણને આપ્યું છે 5/2. તો કેની કિંમત મેળવવી એટલી સિમ્પલ છે કે ખૂબ જ સિમ્પલ છે. જો તમે અહીંયા કે ભાઈ 10x સ્ક્વેર માઇનસ 29x પ્લસ કે બરાબર 0. એક બીજ આપેલું છે મતલબ કે એક્સની કિંમત આપણને આપેલી છે 5/2 એવું કહેવાય. તો જે જગ્યાએ એક્સ છે ને ત્યાં શું કરવાનું? 5/2 મૂકી દેવાના અને એનો પછી આપણને સ્ક્વેર તો સ્ક્વેર જ કરવાનો છે. બીજું બધું એઝ ઇટ ઇઝ મૂકવાનું. માત્ર ને માત્ર જે જગ્યાએ એક્સ છે ને ત્યાં 5/2 ઠપકારવાના છે પ્લસ કે બરાબર 0. ચાલો સોલ્વ કરીએ આને. 10નું 10, 5નો સ્ક્વેર 25 અને 2નો સ્ક્વેર 4 માઇનસ 29 ગુણ્યા 5 કરવાના છે સાહેબ. 29 ગુણ્યા 5 કરવાના છે 9 × 5 = 45, 5 × 2 = 10 ને 4 = 14, 145 આવતા હશે અને છેદમાં 2 પ્લસ કે બરાબર 0. 25 ગુણ્યા 10 કરો એટલે 250/4 માઇનસ 145/2 આ પ્લસ કે ને બરાબરની પાછળ જવાથી માઇનસ કે થઈ જશે. થોડીક જગ્યા ખૂટે છે તો થોડુંક નાનું કરી દઈએ આને અને પછી સેટ કરીએ છીએ. ચાલો એક જ મિનિટ. ઓકે જો હવે અહીંયા શું કરીએ છીએ આપણે? તો જો અહીંયા છેદમાં 4 છે અને અહીંયા છેદમાં 2 છે. તો મારે છેદમાં 4 કરવું તો શું કરવું પડે? તો કે આને મારે 2 વડે ગુણવું પડે. તો 250/4 માઇનસ 145 ડબલ કરો તો કેટલા આવશે? 145ના ડબલ કરવાના છે સાહેબ આપણે, હે ને? ચાલો કરી દઈએ. 5 × 2 = 10, 4 × 8 = 9 અને 2 × 2 290/4 બરાબર અહીંયા માઇનસ કે. 290 માઇનસ 250 કરો એટલે 40 આવે. 40 માઇનસ 40/4 બરાબર માઇનસ કે. માઇનસ કેન્સલ. 40/4 કરો એટલે કેટલા આવશે? 10 આવશે. એટલે +10 આપણો અહીંયા જવાબ થશે. +10 ક્યાં છે ભાઈ? ઓકે આ રહ્યા, એ આપણો જવાબ થાય છે. નેક્સ્ટ દાખલા તરફ જઈએ છીએ. દ્વિઘાત સમીકરણ 3x સ્ક્વેર માઇનસ 6x પ્લસ 2 બરાબર 0નો વિવેચક શોધવાનો છે. વિવેચકનું સૂત્ર છે b² માઇનસ 4ac બરાબર. જોજો બીની કિંમત અહીંયા -6 આપેલી છે, -6નો સ્ક્વેર 4, એની કિંમત 3 કહેવાય અને c એટલે છેલ્લું પદ 2. 6નો સ્ક્વેર કરો એટલે 36 થાય. 4 × 3 = 12 અને 12 × 2 = 24. 36માંથી 24ને માઇનસ કરો, 6માંથી 4 જાય તો 2 વધે, 3માંથી 2 જાય તો 1 વધે એટલે કે 12 તમારો જવાબ થશે.
12 આપણો રાઈટ આન્સર થઈ જાય છે. આગળનો પ્રશ્ન, જો સમીકરણ 12x² પ્લસ 5x પ્લસ 5 પ્લસ mx પ્લસ 5 બરાબર 0 ના બીજ વાસ્તવિક અને સમાન હોય, મતલબ કે ડી બરાબર 0 છે એવું કીધેલું છે આપણને. તો સૂત્ર શું છે ભાઈ? ડી બરાબર b² માઇનસ 4ac. ડી તો 0 છે, તો 0 બરાબર b² માઇનસ 4ac. આ માઇનસ 4ac આગળ લઈ આવો એટલે પ્લસ 4ac બરાબર b². આને આપણે આવું બી કહી શકીએ, b² બરાબર 4ac. હવે બધી રામાયણને કાઢો, આનું કંઈ જરૂર નહીં, આપણે ખાલી આનું જ કામ છે, તો એના પરથી બધું આપણે કામ કરીએ. જોજો, બીની કિંમત છે કેટલી? એમ છે, તો કે એમ એનો સ્ક્વેર 4 ના 4, એની કિંમત 12 અને સીની કિંમત છે 5. m² બરાબર 12 ચોક 48, 48 ગુણ્યા 5 કરો સાહેબ. ચાલો, 48 પંચા કેટલા આવે? 48 પંચા 8 પંચા 40, 5 ચોક 20 ને 4 24, 240 આવી રહ્યા છે. 240 લખી દઈએ પહેલાં તો, 240. હવે અહીંયા એમ મેળવવા માટે આપણે 240નું વર્ગમૂળ કરવું પડશે. વર્ગમૂળ તો જોજો, હવે આપણે આના ભાગલા એવા પાડવાના છે કે જેમાંથી એક સંખ્યાનું વર્ગમૂળ નીકળતું હોય અને બીજી સંખ્યાનું વર્ગમૂળ નીકળતું ન હોય, એટલે કે રૂટમાં જ રહેશે. ચાલો કંઈક કરીએ આપણે આનું. 24 ને ચલો સમજો ને, 24 છે ને, 120 દૂ કરો તો નહીં મેળ પડે, 60 ચોક કરો ને તો આઈ થિંક મેળ પડશે એવું લાગે છે, કારણ કે 4 છે ને વર્ગમૂળ નીકળશે. હજુ આગળ જઈએ તો 30, તો અહીંયા 8, 15 તો 16. ઓકે, આનાથી પણ મેળ પડશે. આ મોટી સંખ્યા મળી ગઈ આપણને. 16 ગુણ્યા 15 કરી દઈએ ને, એ વધારે બેસ્ટ સાબિત થશે. એટલે કે 16 ગુણ્યા 15, 16 છે એનું વર્ગમૂળ નીકળે કેટલું? 4, અને 15 બિચારું અંદર જ રહેશે. પણ વર્ગમૂળ કાઢો તો કાં તો આ પ્લસ પણ હોય, કાં તો આ માઇનસ પણ હોય. એટલે પ્લસ માઇનસ 4 વર્ગમૂળમાં 15 આપણો અહીંયા જવાબ થાય છે. ક્યાં છે? જો વિભાગ ઓપ્શન સી આપણો સાચો જવાબ થશે. આગળ, જો સમીકરણ 2x² પ્લસ 5x માઇનસ kનો વિવેચક 81 છે. ઓકે, એટલે 81 આપેલું છે વિવેચક, અને સૂત્ર છે આપણું b² માઇનસ 4ac. આમાં કિંમતો ઠપકારવાની છે આપણે. 81 ના 81, બીની કિંમત છે 5 એટલે 5નો સ્ક્વેર, 4 એની કિંમત 2, સીની કિંમત માઇનસ k એટલે 2 અહીંયા માઇનસ k. 81 ના 81 આવશે, 5નો સ્ક્વેર 25, માઇનસ માઇનસ પ્લસ, 4 દુ 8k, 25 ને આગળ લઈ આવો એટલે માઇનસ થઈ જાય. 81 માઇનસ 25 બરાબર 8k. 11માંથી 5 જાય તો 6 વધે, 7માંથી 2 જાય ને તો 5 વધે, અને 8ને છેદમાં લઈ આવો તો 8 સત્તા 56, એટલે 7 આપણો જવાબ થશે. પિક્ચર થઈ ગયું પૂરું. પિક્ચર થઈ ગયું અહીંયા પૂરું. આગળ, જો ખાલી જગ્યા હોય તો દ્વિઘાત સમીકરણ ax² પ્લસ bx પ્લસ c બરાબર 0. આપણે આની ચર્ચા આગળ જ કરી ચૂક્યા છે, એટલે આ તમને આવડી જ જવું જોઈએ, બીજી વાત નહીં. બરાબર ને? તમને કીધું ને કે ભાઈ ભિન્ન અને વાસ્તવિક બીજ, અલગ અલગ બીજ ક્યારે મળે? ભિન્ન અને વાસ્તવિક. જ્યારે ડીની કિંમત કેવી હોય? ડીની કિંમત 0 કરતાં કેવી હોય સાહેબ? મોટી હોય. ડીની કિંમત મોટી, એટલે કે ડી મોટા હોવા જોઈએ. બરાબર છે ને? ડી એટલે શું? તો કે ડી એટલે આપણું સૂત્ર b² માઇનસ 4ac. એટલે b² માઇનસ 4ac મોટું હોવું જોઈએ 0 કરતાં. ક્યાં છે ભાઈ? જુઓ તો આ રહ્યું. જો ઓપ્શન તમે સી જોઈ શકો છો કે આ 0 કરતાં આ b² માઇનસ 4ac કેવું છે? મોટું આપેલું છે. એટલે આપણો જવાબ આવશે સી. સી આપણો અહીંયા રાઈટ આન્સર થઈ જાય છે સાહેબ. ડન છે ને? ઓકે, આગળ, જો સમીકરણ ax² પ્લસ bx પ્લસ c બરાબર 0, એ બરાબર 0 નથી ના બે બીજ વાસ્તવિક અને સમાન. આ તો બહુ જોરદાર. વાસ્તવિક સમાન મતલબ કે ડી બરાબર 0 જ આવશે. b² માઇનસ 4ac કિંમત કેવી આવે? 0 આવે, તો જ વાસ્તવિક અને સમાન બીજ થશે. b² માઇનસ 4ac બરાબર 0, એટલે કે ડીની કિંમત 0, તો જ આપણને વાસ્તવિક અને સમાન બીજ મળશે. નેક્સ્ટ દાખલા તરફ વધીએ છીએ. નીચેના પૈકી કયું સમીકરણનું એક બીજ 2 છે? એક બીજ 2 કયું છે ભાઈ? ચલો ગણવાનું છે, આપણે ગોતવાનું છે, એને ઇઝીલી મળી જાય એવું છે. આમાં કિંમતો મૂકી દેવાની, ચેક કરી લેવાનું એટલે થઈ જાય. જોજો, અહીંયા 2નો સ્ક્વેર કરો ને તો 4, માઇનસ 4 દુ 8,
પ્લસ 5 એનો 0 આવે છે કે નહીં ચેક કરીએ. તો ચેક કરી લઈએ હે ને. 4 ને 5 કરો તો 9 આવે, 9 માઇનસ 8 કરો તો 1 આવે, 0 ના આવે એટલે આ તો નથી. કેન્સલ નાનું કરવું પડશે. ચાલો આનું ચેક કરીએ. અહીંયા 2નો સ્ક્વેર કરો એટલે 4 પ્લસ 3 દુ 6 માઇનસ 12 બરાબર 0. 6 અને 4 10, 10 માઇનસ 12 કરો તો આપણને મળશે 2 માઇનસ, એટલે આ સમીકરણ પર નહીં આવે. અહીં ચેક મારીએ 2, જો અહીંયા 2નો સ્ક્વેર 4 થશે બરાબર ને. એક્સ છે ત્યાં 2 મૂકવાના આપણે. 2નો સ્ક્વેર 4 અને 4 દુ 8 માઇનસ 7 દુ 14 પ્લસ 6 બરાબર 0. 8 પ્લસ અને 6 પ્લસ 6 અને 8 14 અને 14 માઇનસ 14 0. ઓકે ડન છે. વિભાગ ક્યાં કહું છું? ઓપ્શન સી આપણો સાચો જવાબ થાય છે. ઓપ્શન સીમાં આપણું સેટ થાય છે એટલે ઓપ્શન સી સાચો. પછી ઓપ્શન ડીને ચેક કરવાની મૂર્ખામી કરવાની નહીં કરવાની. આગળ 112 નંબર. k પ્લસ 1 એક્સ સ્ક્વેર માઇનસ 2 k માઇનસ 1 એક્સ પ્લસ 1 બરાબર 0 ના બે સમાન ઉકેલ હોય ને તો k બરાબર. સમાન ઉકેલ મતલબ કે બી સ્ક્વેર માઇનસ 4ac બરાબર 0 કહેવાય. બી સ્ક્વેર માઇનસ 4ac બરાબર 0 કહેવાય. એટલે અહીંયા બી સ્ક્વેર માઇનસ 4ac છે ને બરાબરની પાછળ જઈને પ્લસ 4ac થઈ જશે. હવે આની કિંમતો ગોઠવવાની છે આપણે. બીની કિંમત જો આ રહી -2 k -1 અને આખાનો પાછો આપણે સ્ક્વેર કરવો પડે. અહીં આવી રીતે 4 એની કિંમત છે k પ્લસ 1 અને સીની કિંમત છે ખાલી 1. હવે તમે જુઓ -2નો સ્ક્વેર કરો ને તો 4 થાય અને k -1નો સ્ક્વેર પછી કરી દઈએ છીએ. અહીંયા 4 ના 4 રહેવા દેવાના અને k પ્લસ 1 1 લખવાની કોઈ જરૂર નથી. 4 4 કેન્સલ થઈ જશે તો અહીંયા વચ્ચે જો k -1 એટલે k સ્ક્વેર માઇનસ 2k પ્લસ 1 અને આ બાજુ માત્ર k પ્લસ 1 બચે છે. આ કે આગળ લઈ આવો અને 1ને પણ આગળ લઈ આવો તો k સ્ક્વેર માઇનસ 2k આગળ આવશે એટલે માઇનસ k. આ પ્લસ 1 તો છે જ અને આ પ્લસ 1 અહીંયા સમજો ને +1 તો કેન્સલ થઈ ગયા એટલે એને લખવાની કંઈ જરૂર નહીં. +1 કેન્સલ એટલે ખાલી આટલી વસ્તુ વધશે એટલે અહીંયા k સ્ક્વેર અહીં જઈ રહ્યો આવશે k સ્ક્વેર -2 અને -1 એટલે -3k બરાબર 0. -3k ને આગળ જવા દઈએ પાછળ બરાબરની પાછળ તો k સ્ક્વેર બરાબર -3k છે ને એ +k થશે. 1k અહીંથી ને 1k અહીંથી કેન્સલ થાય એટલે k બરાબર +3 આપણો જવાબ થશે. ઓપ્શનમાં તમને 3 આપેલું છે જે એકચ્યુઅલમાં ખોટું છે અને તમને તમારી જે પીડીએફ છે ને એમાં પણ તમને આ દાખલાનો જવાબ ખોટો આપેલો છે. એકચ્યુઅલમાં આનો આન્સર કેટલો આવશે? 3 આવશે. કેટલો આવશે? 3. આ તમારે ખાસ સુધારી લેવાની જરૂર છે. એટલે ઓપ્શન ડીમાં આપણે 3 કરી દેવાનું અને પછી આપણે આને સાચું કરી દેવાનું છે. નેક્સ્ટ દ્વિઘાત સમીકરણ 4x² - 12x + 9નો વિવેચક એટલે ડીની કિંમત મેળવવાની છે. ડી બરાબર b² - 4ac. બીની કિંમત અહીંયા -12 છે એટલે -12નો સ્ક્વેર -4 એની કિંમત 4 અને સીની કિંમત 9. -12નો સ્ક્વેર 144, 9 ચોકું 16 ને 16 નવા 144 થશે. 144 - 144 0 આવશે. 0 અહીંયા તમને આપેલું છે જે તમારો જવાબ થાય છે. જો સમીકરણ x² - 3x - k બરાબર 0નો વિવેચકનું મૂલ્ય 1 હોય એટલે ડી બરાબર આપણને 1 આપેલું છે તો લખીએ ડી બરાબર કાં તો લખી દઈએ તો પણ ચાલશે કે b² - 4ac બરાબર ડી. બીની કિંમત છે -3 એનો સ્ક્વેર -4 એની કિંમત છે 1 અને સીની કિંમત છે -k બરાબર ડીની કિંમત છે 1. -3નો વર્ગ કરો તો 9 થાય. માઇનસ અને માઇનસ પ્લસ 4 ગુણ્યા k એટલે 4k બરાબર 1. 9ને આગળ જવા દો એટલે માઇનસ થઈ જાય તો 4k બરાબર 1 - 9. 1 - 9 કરો એટલે -8 થશે. સો k = -8/4 ઉડાવો 4 દુ 8 એટલે k બરાબર -2 આપણો જવાબ થશે. ઓકે નેક્સ્ટ દ્વિઘાત સમીકરણ x² + 6x + 9નું વિવેચકનું મૂલ્ય. હવે તો મોઢે આવડી જવું જોઈએ અને આવું તમારે ખાસ પૂછાશે યાદ રાખજો. બીની કિંમત છે 6નો સ્ક્વેર, એ
ની કિંમત છે 1, c ની કિંમત છે 9, નવડો છે, 6 નો સ્ક્વેર 36 માઇનસ 9 ચોક 36, અરે વાહ, 36 માઇનસ 36 0 આવી ગયો, 0 આપણને આપેલું પણ છે, એટલે વાસ્તવિક અને સમાન બીજ છે એવું કહી શકાય. દ્વિઘાત સમીકરણ ફરીથી ભાઈ બીજ જ મેળવવાના છે, હે ને? ચલો બીજ મેળવવાના છે. આઈ થિંક આ દાખલો પહેલાં આવી ચૂક્યો એવું લાગી રહ્યું છે, ફરીથી કંઈક રિપીટ થયો હોય એવું લાગી રહ્યું છે. વાંધો નહીં, આપણે કરી દઈએ. ચાલો, ચોખ્ખું 16 ને 16 નવા, ઓકે, આવી ગયું છે ભાઈ. હા, આ દાખલો આપણો આગળ કરી ચૂક્યા એવું ને સેમ દાખલો ફરીથી ભૂલથી કાંઈક રિપીટ અહીંયા જો થઈ ગયો છે. બરાબર છે, વાંધો નહીં, જે હોય એ. પીડીએફમાંથી જેવું છે એટલા માટે મેં જાતે રિપીટ નથી કરેલો, તમે જોઈ લેજો. પીડીએફમાં જ તમને રિપીટ થયેલું જોવા મળી શકે છે. માણસ માત્ર ભૂલને પાત્ર. સમીકરણ x² માઇનસ 2√2x માઇનસ 11નો વિવેચક ફરીથી સૂત્ર મૂકો. b² માઇનસ 4ac, બી સ્ક્વેરની કિંમત છે -2√2 અને એનો સ્ક્વેર, -4 એની કિંમત છે 1 અને સીની કિંમત છે -11. અહીંયા -2નો સ્ક્વેર કરો ને તો 4 અને √2નો સ્ક્વેર કરો તો ખાલી 2 આવે, અને 11 ગુણ્યા 4 કરો ને માઇનસ માઇનસ પ્લસ 11 ચોક 44, 4 દુ 8 પ્લસ 44, 8 ને 44 કરો એટલે 52 આવે. 52 દેખાય તમને કોઈ જગ્યાએ? હા સાહેબ દેખાય છે ને, તો ટીક કરો. તો પછી ટીક કરો. હવે પહોંચી ચૂક્યા છે આપણે ખરા ખોટા તરફ. ખરા ખોટા પૂરા કરવાના છે. હવે જોજો ખાસ. પહેલું ખરું ખોટું. દ્વિઘાત સમીકરણને વધુમાં વધુ 2 વાસ્તવિક બીજ હોય, સાચી વાત છે. દ્વિઘાત, ઘાત 2 હોય એટલે બીજ પણ કેટલા હોય સાહેબ? 2 જ હોય. આ આપણી એકદમ 100% સાચી વાત છે. 19મો નંબરનું, 119મા નંબરનું સમીકરણ x² પ્લસ 10x પ્લસ 25 = 0 ને ભિન્ન ઉકેલ મળે. ચેક કરીએ આપણે આના ભિન્ન ઉકેલ મળે છે કે પછી કયા ઉકેલ મળે છે. તો b² માઇનસ 4ac મૂકીને ચેક કરી લેવાનું, ખબર પડી જશે. અહીંયા 10નો સ્ક્વેર 4, એની કિંમત 1 છે અને આની કિંમત 25 છે. 10નો સ્ક્વેર 100 થાય અને 25 ચોક પણ 100 જ થાય. 100 માઇનસ 6 0. ડીની કિંમત 0 મતલબ કે સમાન બીજ મળે. કેવા બીજ મળે? સમાન. ભિન્ન બીજ મળે નહીં. એટલે આ વિધાન કેવું છે આપણું? ખોટું છે. ખોટું છે. ચલો, દ્વિઘાત સમીકરણ x² માઇનસ 7x પ્લસ 12ના ઉકેલ 3 અને 4 છે. 3 અને 4 છે, ચેક કરી લઈએ. 12ના ભાગલા પાડવાના છે આપણે. 12ના ભાગલા પાડવામાં આવે તો કેટલા? 7 લાવવાના છે ને, તો સિમ્પલ 4 તરી 12. ઓકે, +3 +3 ને +4 બરાબર છે. +3 ને +4 બરાબર છે. આપણો આન્સર અહીંયા આપણને મળી ગયો છે. આ આપણું એકદમ સાચું વિધાન સાબિત થાય છે. 121 નંબરનો વિવેચક શોધવાનું છે ભાઈ. ફરી સૂત્ર મૂકો. b² આપણે મિત્રો ખબર ને અડધા કરતાં વધારે દાખલા આપણે વિવેચકના જ કર્યા. એટલે વિભાગ એમાં ચેપ્ટર નંબર 4 પૂછાય છે ને, તો એ દાખલો વિવેચકનો જ હોય છે. એને વિવેચકમાંથી જ તમને ક્યાંક ને ક્યાંક પૂછવામાં આવે છે. એટલા માટે તમારે આ સૂત્રને તો ગોખી જ નાખવાનું છે, અને ગોખવાની જરૂરત નથી, આવડી જાય એવું જ છે પાછું, હે ને? એટલા માટે ખાસ ફરીને કહું છું, b² માઇનસ 4ac ને મગજમાં ફિટ કરી દેજો. એને 0ની કિંમત, ડીની કિંમત 0 મળે તો શું હોય, 0 કરતાં મોટી મળે તો શું હોય, અને 0 કરતાં નાની મળે ને તો શું હોય. આ બધા કોન્સેપ્ટને મગજમાં ફિટ કરી રાખજો. ચલો, કિંમત મૂકીએ છીએ. બીની કિંમત છે -26, એનો સ્ક્વેર, -4, એની કિંમત છે 1 અને સીની કિંમત છે 169. 26નો સ્ક્વેર 676 આવશે, અને 169 ગુણ્યા 4 કરો તો 9 ચોક 36, 4 છંગ 24, 24 ને 3 કરો એટલે 27, 4 × 4 5 6 676 માઇનસ 676 એટલે 0 આવશે. 0 આવશે એટલે સાચી વાત છે. 0 આપેલું જ છે આપણને, એટલે આ વિધાન રાઈટ વિધાન છે. સમીકરણ x² માઇનસ 4x પ્લસ mનું એક બીજ 3 છે. તો કંઈ નહીં, એક્સની જગ્યા પર આપણે કિંમતો મૂકીને ભાગવાનું છે, એટલે આપણને જવાબ મળવાનો છે. m = 0. એક્સની કિંમત એક બીજ આપણને આપેલું છે 3, એટલે અહીંયા 3નો સ્ક્વેર -4, અહીંયા 3 પ્લસ m = 0. 3નો સ્ક્વેર 9 થશે, 4 તરી 12 થશે, પ્લસ m આ 0 છે બરાબર 0. 12માંથી 9 કાઢો એટલે -3 વધશે, પ્લસ m = 0. તો m બરાબર -3 છે ને +3 બનશે,
એટલે m બરાબર 3 જ આવે. સાચી વાત છે, આપણને 3 જ આપેલું પણ છે એટલે આ વિધાન પણ આપણું સાચું છે. દ્વિઘાત સમીકરણને એક સમમેય બીજ અને એક અસમમેય બીજ હોઈ શકે છે. ના ભાઈ, આવું બધું પોસિબલ ના હોય. કાં તો સમમેય તમને બીજ જોવા મળે, અસમમેય બીજ તમને જોવા મળે નહીં. આગળ ભાગો. દ્વિઘાત સમીકરણ ax² + bx + c બરાબર 0 માટે a અને c ની સંજ્ઞા વિરોધી હોય તો તે સમીકરણનો બીજ વાસ્તવિક હોય. સાચી વાત છે. જોજો મિત્રો, a અને c ની નિશાની કેવી હશે? વિરોધી હશે ને તો જ એ બીજ વાસ્તવિક હશે. જો તમે બતાવો કોઈ જગ્યાએ તો આપેલું આપણને હશે જ, વાસ્તવિક નથી આપેલું. ચાલો વાંધો નહીં, બરાબર છે. પણ આવી રીતે જોજો તમે, અહીંયા એની કિંમત છે ને, એની કિંમત અને સીની કિંમત જો વિરોધી હશે ને, વિરોધી, તો એ બીજ કેવું હશે? એનું વાસ્તવિક બીજ આપણને મળશે. મતલબ કે ડીની કિંમત આપણને માઇનસમાં નહીં મળે. ઇન શોર્ટ શું કહેવા માગે છે? ડીની કિંમત ત્યારે માઇનસમાં હશે નહીં, માઇનસમાં નહીં હોય. ડીની કિંમત કાં તો 0 મળે, કાં તો 0 કરતાં આપણને મોટી મળશે. ડીની કિંમત 0 કરતાં નાની નહીં મળે, બરાબર છે, જ્યારે એ અને સીની કિંમત સંજ્ઞા અલગ અલગ હોય ને ત્યારે. આગળ 125 નંબરનો પ્રશ્ન, અને હવે આપણે એક શબ્દમાં જવાબ આપવાના છે. ગ્રીક દેશના કયા ગણિતશાસ્ત્રીએ લંબાઈ શોધવાની ભૌમિતિક રીત વિકસાવી? તો કે તમને આન્સર આપેલો છે એવી રીતે યુક્લિડ નામના ગણિતશાસ્ત્રીએ લંબાઈ શોધવાની રીત આપેલી હતી. અહીંયા સમીકરણ છે કે નહીં બતાવવાનું છે આપણે. તો કે આને સોલ્વ કરવું પડે સૌથી પહેલાં, પછી ખબર પડે આપણને. તો કે y+1 એના ગુણાકારમાં 2 છે અને 2 ગુણ્યા અહીંયા y-3. હવે બંને જગ્યાએ ગુણાકારમાં સમાન સંખ્યા કટ કરવાનો નિયમ આપણને આપેલો છે. તો અહીંયા y+1 બરાબર y-3. અહીંયા y ઉડી જાય તો અહીંયા +1 બરાબર -3. આવું કશું છે જ નહીં, આવતું જ નહીં ભાઈ, ખોટું. આ વિધાન કેવું છે આપણું? ખોટું, એટલે કે નથી. આ દ્વિઘાત સમીકરણને ન કહી શકાય. દ્વિઘાત સમીકરણ ax² + bx + c ના બીજ લખવાના છે. એટલે કે સૂત્ર શું આવે? તો એકદમ સિમ્પલ સૂત્ર છે. x બરાબર -b પ્લસ પણ આવે અને માઇનસ પણ, એટલે કે પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં d/2a, જ્યાં d બરાબર લખી શકાય b² - 4ac. આ તમે લખી શકો છો આ જગ્યા પર. આ આપણું સૂત્ર પણ કહેવાય અને આ આપણું બીજ પણ કહેવામાં આવે છે. ઓકે, બહુ જલ્દીથી પૂરું થઈ ગયું લાગી રહ્યું છે મને, કારણ કે ખૂબ જ સિમ્પલ પ્રકારના દાખલા તમને આમાં આપેલા છે. x² - 9x + 20 બરાબર 0 નો વિવેચક કેટલો આવે? વિવેચક શોધવો છે આપણે. તો કે ભાઈ -9 નો સ્ક્વેર 81 -20 એકા 20 કેટલા આવશે ભાઈ? 20 ચોક 80, માફ કરો 20 ચોક 80, કારણ કે 4ac આવે ને. અહીંયા b² - 4ac, b એટલે 9 નો સ્ક્વેર 81 કર્યો, 4 ના 4, a ની કિંમત 1 છે અને c ની કિંમત 20 છે. તો 20 ચોક 80, 81 માંથી 80 કાઢો એટલે 1 આવે. સો અહીંયા આપણો એક આન્સર થઈ ગયો રેડી, 1. અને આનું કરીએ હવે b² એટલે કે -6 નો સ્ક્વેર, 4a અને c ની કિંમત 9 છે. 6 નો સ્ક્વેર 36, -9 ચોક ફરી 36, 36 - 36 એટલે કેટલા આવશે? 0. એટલે 0 અહીંયા આપણો આન્સર થાય છે. ચાલો, તો ખૂબ જ મસ્ત અને મજાનું ચેપ્ટર દ્વિઘાત સમીકરણ આપણું પૂરું થાય છે. મને મિત્રો આશા છે કે તમે વિભાગ એના ચેપ્ટર નંબર 4ના પ્રશ્નો તો જવાબ ખોટા ન જ કરીને આવો, તમે એને પરફેક્ટલી સોલ્વ કરીને આવશો. તમારે સૂત્ર મોડે કરીને જવાનું છે, d બરાબર b² - 4ac. વિભાગ એમાં તમને વિવેચકના દાખલા જ પૂછાશે, યાદ રાખજો. એટલે આ કોન્સેપ્ટને મગજમાં ફિટ કરીને જજો. તમને મિત્રો વિડીયો કેવો લાગ્યો ને એ હવે લાઈક કરી દેજો. તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર પણ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તમે લોકો કોમેન્ટ નથી કરતા. અમુક જ ગણ્યા કરશે વિદ્યાર્થીઓ કોમેન્ટ કરે છે કે સર આ મોકલાવો, પે મોકલાવો. કંઈ પણ હોય તમે કોમેન્ટ મિત્રો કરી શકો છો. કોમેન્ટ ખાસ કરો. તમને વિડીયો કેવો લાગ્યો એ પણ જરૂરથી મને જણાવો, જેથી મને ખ્યાલ પડે કે ભાઈ આપણે આગળ કેવી રીતે કામ કરવાનું છે. જે પણ વિદ્યાર્થીઓ નવા છે ને એ બધાએ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ છીએ હવે આપણે નેક્સ્ટ ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી. મારું મોસ્ટ ફેવરેટ ચેપ્ટર છે એવું કહી શકાય. સમાંતર શ્રેણી મને ખૂબ ગમે છે, મને ગણતરી કરવી ખૂબ ગમે છે, એટલા માટે
એટલે આની પછીના વિડીયોમાં આપણે સમાંતર શ્રેણીના ટૂંકા પ્રશ્નને વિભાગ એમાં પૂછાતા પ્રશ્નોને સોલ્વ કરવાના છે.